Good morning, students. आज બેક ટુ બેક બીજો વિડિયો લેક્ચર મૂકું છું જેથી કરીને આપણો કોર્સ બને એટલું જલ્દી કમ્પ્લીટ થાય. On the behalf of Sri Sinsha College, I am Ami Sanghvi, warmly welcomes all of you. Your class is previous semester 4, subject is organization behavior. Unit 3, dynamics of groups and teams, part 3. Syllabus આ યુનિટનો જે સિલેબસ છે we have completed the following topics. Introduction લઈ લીધું આપણે. Concept of group dynamics, factors affecting group dynamics, concept and characteristics of group, types of groups complete કર્યું આપણે. હવે આજના લેક્ચરમાં need for group formation નો ટોપિક લેશું અને બીજો ટોપિક છે group formation process. સ્ટાર્ટ કરીએ. needs for group formation. ટેક્સ્ટ બુકમાં તમારે આગળ ટાઇટલ આવું આપ્યું છે અને અંદર જ્યારે કન્ટેન્ટ ચાલુ થાય છે તો કન્ટેન્ટ વખતે પેજ નંબર 66 માં ટોપિક નંબર 6 આપ્યો છે ફેક્ટર્સ ઓર રીઝન્સ ફોર જોઇનિંગ અ ગ્રુપ અથવા નીડ્સ ફોર ગ્રુપ ફોર્મેશન. ક્વેશ્ચન સેમ જ ગણાશે મીનિંગ દરેકનો. ફર્સ્ટ પોઈન્ટ છે સિક્યોરિટી. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન એનું લઈ લઈએ. There are various reasons for people to join groups. Many socialists and psychologists have provided theories to explain and various reasons for people to live, and work in groups. Some of the reasons are cited as मतलब અહીંયા ઘણા બધા reasons હોય છે જોઈન થવા માટેના. દરેક અલગ અલગ એક્સપર્ટ્સે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ મુજબ અલગ અલગ રીઝન્સ આપેલા છે. એમાંથી કેટલાક રીઝન્સ આપણે હવે જોઈશું. પહેલું છે સિક્યોરિટી. Groups provides a sense of security to its members. New employees usually feel insecure by becoming a member of a group and interacting with them, they feel stronger and secure at the workplace. Groups also provide security against the climatic, environmental and social threats. તો સૌથી પહેલા આજે કોઈ વ્યક્તિ હંમેશા કહેવાય છે ને કે એકતામાં જે શક્તિ છે એ એકલી વ્યક્તિમાં નથી. मतलब તમે એક કરતા વધારે વ્યક્તિઓ હશો ને તો હંમેશા એકબીજાનો સપોર્ટ બનશો. જ્યારે કોઈ વ્યક્તિ ઓર્ગેનાઇઝેશનમાં નવી જોડાય છે તો એ કોઈને ઓળખતી નથી હોતી, અનસિક્યોર હોય છે, પોતે ઇનસિક્યોર ફીલ કરતો હોય છે. ધીમે ધીમે એ લોકોને ઓળખે છે, એ લોકો સાથે ઇન્ટરેક્શન કરે છે, એમની સાથે બોન્ડિંગ એક થાય છે. ફોર્મલ અને ઇન્ફોર્મલ અલગ અલગ પ્રકારના ગ્રુપમાં મેમ્બર બને છે. આ મેમ્બર બનવાથી સૌથી પહેલો પોઈન્ટ જે એનામાં અપડેટ થશે, એમાં ચેન્જ લાવશે એ છે એને સિક્યોરિટી પ્રોવાઈડ કરશે. કોઈ પણ ગ્રુપનો ભાગ બનવાથી એ પોતે સ્ટ્રોંગર ફીલ કરે છે અને જે કાંઈ પણ ચેન્જીસ આવતા હોય, સોશિયલ થ્રેટ હોય, એન્વાયરમેન્ટલ ચેન્જીસ હોય, ક્લાઇમેટિક કાંઈ પણ હોય, તો વ્યક્તિ એકલા હાથે એને હેન્ડલ કરવાને બદલે જો એ ગ્રુપનો ભાગ હશે તો સરળતાથી એ વસ્તુને હેન્ડલ કરી શકે છે. સેકન્ડ પોઈન્ટ છે એફિલિએશન. People who have similar likes, interests, attributes tend to bind together. ગ્રુપ ક્યારે બનશે? લોકોના લાઇકિંગ સિમિલર હોય, સરખા હોય, કોઈ વસ્તુ ગમે એ સરખી અથવા ન ગમતી સરખી, ગમો સરખો હોય. રસ, ઇન્ટરેસ્ટ, કોઈ ફિલ્ડ છે, કોઈને સ્પોર્ટ્સમાં ગમતું હોય, કોઈને મ્યુઝિક ગમતું હોય, કોઈને ટ્રાવેલિંગ ગમતું હોય, તો ઇન્ટરેસ્ટના ફિલ્ડ સરખા હોય. અથવા એ લોકોનો એટીટ્યુડ, એનું જે બિહેવિયર છે, એપ્રોચ છે લોકો સાથે કામ કરવાનું એ સિમિલર હોય તો લોકો એકબીજાથી જોડાય છે. They enjoy the company of like-minded people and that the group satisfies the needs of belongingness of its members. અને લોકો ગ્રુપનો જ્યારે ભાગ બને છે એનાથી ઇરિટેટ થવાને બદલે
પોતે લાઈક કરે છે, એમને ગમે છે, એક સરખા સ્વભાવવાળા, એક સરખા નેચર અથવા એક સરખા ઇન્ટેન્શન વાળા લોકો જ્યારે સાથે મળે તો એ લોકો દે ફીલ રિલેક્સ્ડ, મોટિવેટેડ અને એકબીજા સાથે જોડાય છે ઇમોશનલી અને દરેક રીતે બિલોંગિંગનેસ ફીલ કરે છે કે ના. થર્ડ પોઈન્ટ છે સિનર્જી. Group enables members to enjoy combined expertise and knowledge and develop the power of synergy. આજે આપણને દરેકને કહે છે nobody is perfect, પણ અહીંયા જ્યારે એક ગ્રુપની વાત આવે છે, દરેક વ્યક્તિના પ્લસ માઇનસ પોઈન્ટ્સ હશે, પણ એકના પ્લસ પોઈન્ટ છે એ બીજાના માઇનસ પોઈન્ટને ઢાંકી દેતા હોય તો બંને લોકો એકબીજાના સપોર્ટ તરીકે ઉભરી આવશે. The result of such groups are usually very high and even higher than the total contribution of each of its members. તો કહેવાય છે ને એક અને એક ત્રણ આ બતાવ્યું છે, પણ કે આપણી જે કહેવત હતી કે વ્યક્તિ એકલી કામ કરે તો એક અને એક અલગ અલગ કરો તો બેનું કોન્ટ્રીબ્યુશન 2 થશે, 1 + 1 2 થાય. પણ આપણે કહેવત છે ને હિન્દીમાં એક ઓરે 11, મતલબ એક અને એક સાથે મળે છે જ્યારે ટીમ તરીકે તો એ 2 થવાને બદલે શું થાય છે 11, મતલબ એટલું બધું એનું કોન્ટ્રીબ્યુશન વધી જાય છે. Fourth point, status or identity. Group provides identity to its members. An individual person may not enjoy the same status as a group does. A person may not be known in an organization but may be very popular as a member of group. બની શકે કે સંસ્થામાં કામ કરતા લોકો એકબીજાને ઓળખતા ન હોય, પણ જ્યારે એ લોકો કોઈ ગ્રુપના મેમ્બર બને છે then એ લોકો they became popular, એમની એક આઈડેન્ટિટી થાય છે આનું આ ગ્રુપ. ફોર એક્ઝામ્પલ હું શિવશા કોલેજમાં હું જોબ કરું છું તો કદાચ ગામમાં મને લોકો એટલા ઓળખતા ન હોય, પણ હું પાર્ટ બની છું બર્ડ હેલ્પલાઇન, બીંગ અ ફિમેલ, સુનગર જે નાના સિટીમાં આપણે કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીએ તો લોકો જ્યારે મને શિવશેના મેડમ તરીકે બહુ લિમિટેડ લોકો ઓળખતા હશે, પણ બર્ડ હેલ્પના રિલેટેડ જ્યાં જ્યાં હું લોકોને મળી આવીશ તો લોકો મને એમ કહેશે કે આ વ્યક્તિ કોણ છે કે બર્ડ હેલ્પલાઇનમાં છે. તો બની શકે કે પ્રોફેશનલી તમારું એટલું આઈડેન્ટિટી એટલી ન બને, પણ ગ્રુપના મેમ્બર તરીકે તમને અલગ સ્ટેટસ કે આઈડેન્ટિટી મળે, લોકો તમને ઓળખે. Fifth one, power. By joining a group, individual members feel powerful. Power of being collective and together with others. They also gain expert power by sharing more knowledge and expertise. હવે અહીંયા મારે કોઈ વસ્તુ શીખવી છે તો હું કોઈ ગ્રુપનું મેમ્બર બનીશ તો મને ઓટોમેટિક જે લોકો એવા છે કે જેમને મારી પાસે નોલેજ છે એની નથી તો હું એમને શીખવાડી શકીશ, સામે મને જે જોઈએ છે બીજા લોકો પાસેથી મને મળશે, તો કંઈક નવું શીખવાનું. ઇવન ગ્રુપના મેમ્બર થવાથી તમે સ્ટ્રોંગ ફીલ કરશો, પાવરફુલ ફીલ કરો છો. નેક્સ્ટ, સેલ્ફ એસ્ટીમ ઓર ઈગો. A person can enjoy high esteem by joining groups or having high status. Also, by joining a group, a person gets recognition, praise, which as he does not get individually. બની શકે કે લોકો ઇન્ડિવિડ્યુઅલ એનું કોઈ આઈડેન્ટિટી કેવી રીતે ન બને, પણ ગ્રુપના મેમ્બર તરીકે એમનું એક સ્ટેટસ બને છે, લોકો એમને એના હાઈ સ્ટેટસ મતલબ ગ્રુપમાં જે એમનું મેમ્બરશિપ છે એના બેઝ ઉપર એમને જે સેલ્ફ એસ્ટીમ છે એનું સેટિસ્ફેક્શન મળે છે, અથવા ઈગો સેટિસ્ફાઈ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, પ્રોક્સિમિટી એન્ડ ઇન્ટરેક્શન. People who work together or work in the same office tends to form a group due to regular interaction amongst them and close proximity. Also, people who wish to lead form group, make group with people who wish to be directed, because such people with complementary needs will have frequent interaction with one another. એટલે અહીંયા તમે જ્યારે એક ગ્રુપમાં જોડાઓ છો તો તમને એકબીજા સાથે કામ સિવાય પણ તમે ઇન્ટરેક્શન વધશે, તમારું બિલોંગિંગનેસ બોન્ડિંગ વધે છે અને એકબીજા સાથેની જે નજદીક જે કહેવાય કે ના વિશ્વાસ તમે ક્યારે મૂકી શકો લોકોને ઓળખતા હોય તો તમારે વારે વારે મળવાનું થાય તો તમે એનું નેચર ઓળખશો અને એને તમે ટ્રસ્ટ કરતા થઈ શકશો, તો એક તમારું પ્રોક્સિમિટી છે એ ક્લોઝ થશે. અને
દરેક ગ્રુપમાં દરેક મેમ્બરમાં કંઈક અલગ એડિશનલ એની પોતાની ક્વોલિટી હશે જે બહાર લાવી શકશે, જે બહાર નોર્મલી બીજા બધા વચ્ચે વ્યક્તિ હેઝિટેટ ફીલ કરતી હોય કે હું આમ કરું તો કેવો લાગીશ કે આમ કરું છું. તો તમે જ્યારે કોઈ ગ્રુપના ભાગ બનો છો ત્યારે તમારી જે હેઝિટેશન છે એ દૂર થઈ જાય છે. તમે આરામથી ખુલીને તમારું જે કંઈ પણ ઓપિનિયન છે તમે વ્યક્ત કરી શકો છો. નેક્સ્ટ વન ઇઝ goal achievement. People who work as a group so that works as a group so that goal could be attained faster and more effectively. Any task need the integrated efforts of many individuals working for accomplishment of task. For example, task group is formed for the fulfillment of a particular task and is dissolved after completion of the task. It may not be possible for an individual to accomplish it. તો આ કોઈ પણ વ્યક્તિ જ્યારે ગ્રુપનો ભાગ બને છે તો એ એક ગોલ અચીવમેન્ટ તરફ આગળ વધે છે. દરેક વ્યક્તિ એકબીજાને સપોર્ટ કરે છે, કન્ટ્રીબ્યુટ કરે છે અને એના દ્વારા કોઈ પણ પ્રકારનો ગોલ ઇઝીલી તમે એઝ અ ટીમ અચીવ કરી શકો છો. So that's why they become a part of group. Now we have completed needs of group formation or factors or reasons for joining group. Next topic ले लेंगे process of or stages of group formation. Formation of a group takes place through the various stages. अलग अलग प्रकारना स्टेज માંથી પસાર જેમ આપણું જીવન છે એ અલગ અલગ સ્ટેજ માંથી પાસ થાય છે. એ રીતે કોઈ પણ ગ્રુપ બને છે ને તો ગ્રુપ બનવાની શરૂઆતથી માંડીને ગ્રુપ પૂરું થાય અંત થાય ત્યાં સુધીના અલગ અલગ સ્ટેજીસ હોય છે. There are 5 stages of formation and development of a group, but how long a group remains in a particular stage cannot be predicted. मतलब અહીંયા 5 સ્ટેજમાં આપણે ડિવાઇડ કરી છે લાઈફ સાયકલને ગ્રુપની. નક્કી નથી હોતું કે કઈ સ્ટેજ ઉપર કેટલો ટાઈમ એ ગ્રુપ રહેશે. એ ટાઈમ આપણે ફિક્સ રાખી શકતા નથી. It depends upon how the group leader functions, how well its member learn to work together and also on the group process. આ તમામ વસ્તુ છે એ વ્યક્તિ જે ગ્રુપનો હેડ છે એના બિહેવિયર ઉપર આધારિત હોય છે, એના મેમ્બર્સ કયા ઇન્ટેન્શનથી જોઈન થયા છે એના પર આધારિત હોય છે અને એ ગ્રુપની જે પ્રોસેસ છે એ એના ઇફેક્ટ કરે છે. સ્ટાર્ટ કરીએ પહેલું સ્ટેજ એ છે ફોર્મિંગ, જેની અંદર અવેરનેસ આવે છે, કમિટમેન્ટ આવે છે અને એક્સેપ્ટન્સ આવે છે. In the first stage, this is the first stage, the members are not clear about their traits, views and behaviors of the other members. They are also not clear about the objectives, process, structure and leadership of the group. There is a lot of uncertainty and confusion during this stage. પહેલું સ્ટેજ એવો છે કે લોકો જ એકબીજાને ઓળખતા નથી. ફોર્મિંગ સ્ટેજ છે, લોકો નવા નવા ગ્રુપના મેમ્બર થાય છે એટલે એ દરેક લોકો એકબીજા વિશે જાણતા નથી હોતા, એમનો બિહેવિયર કેવો હશે, એમનો વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ કેવા છે એ લોકો ખ્યાલ નથી હોતો. એટલે આ એક અવેરનેસનો સ્ટેજ છે કે લોકો બીજાને ઓળખે છે. સેકન્ડ થિંગ, એ લોકો પોતે ઓબ્જેક્ટિવ, પ્રોસેસ, સ્ટ્રક્ચર, લીડરશિપ આ બધા વિશે એ લોકો અનઅવેર હોય છે. એક વખત અવેરનેસ ક્રિએટ થાય દેન એ લોકો કમિટમેન્ટ આપે છે કે ના અમે આ પોઈન્ટ ઓફ વ્યૂ થી અમે લોકો ઓબ્જેક્ટિવ સાથે જોઈન થયા છીએ, વી આર કમિટેડ ટુ ધીસ ગ્રુપ. સાથે સાથે they are uncertain whether they are a part of this group. ઘણી વખત એવું પણ બને છે કે લોકોને એવું શક હોય છે, ડાઉટ જાય છે કે હું આ ગ્રુપનો ભાગ છું કે નહીં. અમુક ટાઈમ જતા એને કોન્ફિડન્સ આવશે કે ના આઈ એમ ધ પાર્ટ ઓફ ધ ગ્રુપ. Once the awareness is increased, જ્યારે લોકો એકબીજાને ઓળખવા માંડે, અવેરનેસ વધે છે, hierarchical structure is framed, ધીમે ધીમે સ્ટ્રક્ચર બનતું જાય છે. Individual roles and responsibilities are decided. દરેક વ્યક્તિનો એક ચોક્કસ રોલ અને એમની રિસ્પોન્સિબિલિટી નક્કી કરવામાં આવે છે and members commit themselves. એટલે પછી આજે મને મારો રોલ ખબર હોય, મારો ઇન્ટેન્શન ખબર હોય, ઓબ્જેક્ટિવ ખબર હોય તો હું કમિટમેન્ટ આપીશ મારા ગ્રુપ માટે. એ લોકો કમિટેડ બને છે to group goals and accept each other as a member of the group. અને લાસ્ટ આ ફર્સ્ટ સ્ટેજનું લાસ્ટ પોઈન્ટ છે, લોકો એકબીજાને એક્સેપ્ટ કરે છે કે આ વ્યક્તિનો આ પોઈન્ટ ઓફ વ્યૂ, આ વ્યક્તિનો આ રોલ કરવાનો છે, હવે હું આને એક્સેપ્ટ કરું છું. નાઉ moving to the second stage, that is storming. હવે લોકો પહેલા સ્ટેજ ઉપર નવા નવા હોય ને એટલે જલ્દી પોતાનો ઓપિનિયન આપે નહીં. ધીમે ધીમે લોકો જ્યારે એક્સેપ્ટ કરી લીધું પછી સેકન્ડ સ્ટેજ એવું છે કે જેમાં લોકો વચ્ચે કોન્ફ્લિક્ટ ઊભા થશે. કોન્ફ્લિક્ટ ઊભા થાય અને તમે જો વિચારવા માંગતા હોય કે ના મારા ગ્રુપમાં રહેવું છે
તો સામે ચાલીને ક્લેરિફિકેશન આપશો અને આના ઉપરથી બંને જે વ્યક્તિઓ વચ્ચે કોન્ફ્લિક્ટ ઉભા થયા છે એ લોકો વચ્ચે બિલોંગિંગનેસ ટુગેધરનેસ ની ભાવના ઉત્પન્ન થશે અને એક ટીમ છે મજબૂત ટીમ બનીને ઉભરી આવશે. એઝ અ મેમ્બર ઓફ ધ ગ્રુપ ઇન્ટરેક્ટ, જેમ લોકો ઇન્ટરેક્ટ કરશે દે બિગિન ટુ એક્સપ્રેસ ધેમસેલ્સ ફ્રીલી, ધીમે ધીમે એમનો જે સંકોચ છે હેઝિટેશન દૂર થશે, ફ્રીલી પોતાનો ઓપિનિયન આપશે. It leads to disagreement on role assignment, task, procedure and power allocation. અને આના લીધે જે લોકો અત્યાર સુધી શાંત હતા, બોલતા નતા, બોલી નતા શકતા, એ લોકો પણ પોતાનો ઓપિનિયન આપશે. બની શકે કે જે રોલ આપવામાં આવ્યા છે, ટાસ્ક આપવામાં આવ્યા છે, જે પ્રોસિજર નક્કી કરી છે અથવા પાવર અલોકેશન જે સત્તા આપવામાં આવી છે અલગ અલગ સ્ટેજ ઉપર, એનામાં લોકોનો ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય અને એ લોકો ઓપિનિયનને રિફ્લેક્ટ પણ કરે તો એ લોકો પોતે કહેશે કે આઈ એમ નોટ અગ્રી, આઈ એમ ડિસઅગ્રી. કોન્ફ્લિક્ટ અરાઇઝિસ, ક્યાંક મતમતાંતર ઊભા થશે ડ્યુરિંગ ધીસ સ્ટેજ, બટ ઇફ ધ એક્સેપ્ટન્સ ઇઝ બટ ઇફ ધ કોન્ફ્લિક્ટ આર રિઝોલ્વ એમ્બિકેબલી, મતલબ બહુ ચતુરાઈથી સમજણપૂર્વક જો આ કોન્ફ્લિક્ટને સોલ્વ કરવામાં આવશે and a sense of belongingness and acceptance is created, અને આના લીધે એક સેન્સ ઓફ બિલોંગિંગનેસ, ટુગેધરનેસ અને એક્સેપ્ટન્સ ઊભું કરી શકાશે. ક્રિએટેડ ધેન ધ ગ્રુપ સર્વાઇવ્સ, અને આ સ્ટેજ એવું સ્ટેજ છે, બહુ ક્રિટિકલ સ્ટેજ ગણાય છે. જો આમાંથી પાર થઈ ગયા તો ગ્રુપ સર્વાઇવ કરી જશે, ટકી જશે. અને જો આમાં તમે બિલોંગિંગનેસ ઊભી ન કરી શક્યા તો બની શકે કે આ ગ્રુપ તૂટી જાય. Many groups splits at this stage due to disagreement and hostility. ઇન્ડિફરન્સીસ મતલબ આ એવું સ્ટેજ છે કે જેની અંદર એક ગ્રુપ છે એ ડિવાઈડ પણ થઈ જઈ શકે છે, તૂટી પણ શકે છે અને એક નવા પાવરફુલ ગ્રુપ તરીકે ઉભરી પણ શકે છે. એટલે આ સ્ટેજ છે એ ખૂબ મહત્વનો સ્ટેજ ગણાશે. થર્ડ સ્ટેજ, નોર્મિંગ સ્ટેજ, કોઓપરેશન, ડેવલપમેન્ટ એન્ડ સપોર્ટ. In this stage, the new guidelines and norms are developed by the members and after resolving conflict and hostility. મતલબ એક સેકન્ડ સ્ટેજમાં તમે જ્યારે પાસ થઈ ગયા ત્યારે તમે ફીલ કરશો કે કાંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, કાંઈક પોલિસી બનાવવાની જરૂર છે. લોકો એકબીજાને ઓળખી ગયા છે, દરેકના ઇન્ટેન્શન ક્લિયર થઈ ગયા છે. તો આ સ્ટેજ ઉપર ગાઈડલાઇન્સ અને નોર્મ્સ છે એ બનાવવામાં આવે છે. દરેકનો રોલ ફિક્સ કરવામાં આવે છે. ધ મેમ્બર્સ એન્જોય અ સ્ટ્રોંગ સેન્સ ઓફ આઇડેન્ટિટી એન્ડ બિલોંગિંગનેસ. દરેકનો એક ફિક્સ રોલ નક્કી થઈ જાય છે એટલે એ લોકો સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, બિલોંગિંગનેસ એ લોકો ફીલ કરે છે. At this stage, a leader emerges and brings about a feeling of togetherness. અને આ એવું સ્ટેજ છે કે જ્યારે લીડર છે એ ઊભો થાય છે, બરાબર, અને એ દરેક મેમ્બર વચ્ચે કોઓપરેશન ની ફિલિંગ ડેવલપ કરે છે, દરેકને ડેવલપમેન્ટનો ચાન્સ મળે છે અને બધા એકબીજાને સપોર્ટ કરે છે. ફોર્થ સ્ટેજ, પરફોર્મિંગ. હવે બધાનો રોલ નક્કી થઈ ગયો, બધા એકબીજાને રિસ્પેક્ટ આપવા માંડ્યા, બધા એકબીજાને એક્સેપ્ટ કરી લીધા એટલે કામ ચાલુ છે. લોકો પોતાની કાર્યક્ષમતા, કાર્યદક્ષતા દેખાડશે એટલે પ્રોડક્ટિવિટી, achievement and pride. At this stage, group development, આ સ્ટેજ ઉપર the group becomes stable and ready for collective performance. હવે બધા લોકો એક ટીમ, મજબૂત ટીમ બની ગયા જેથી કરીને ગ્રુપ એક સ્ટેબલ સ્ટેજ પર આવી ગયું. In this stage, a high degree of teamwork and task accomplishment is felt. આ સ્ટેજ ઉપર એકદમ હાઈ ડિગ્રી ઓફ ટીમવર્ક, મળીને જ કામ કરવું છે અને કામ પૂરું કરવું છે, ગોલ અચીવ કરવો છે, એકદમ ઊંચી એકદમ ભાવના આવી જશે દરેકમાં. In permanent formal groups, this is the last stage. Permanent formal group માં આ છેલ્લું સ્ટેજ છે કારણ કે પરમેનન્ટ નો મતલબ ઈ ફોર્મલ ગ્રુપ ક્યારેય પૂરું નહીં થાય, એનો અંત નહીં આવે એટલે એના માટે આ ચોથું સ્ટેજ લાસ્ટ સ્ટેજ ગણાશે. A hierarchy of informal rank develops among the members based on adherence to group names. Importance of a member outside the group, his place in the communication network of the group, his personality and importance of his role. અને આ એવું સ્ટેજ છે કે જેની અંદર આ તમામ પ્રકારની વસ્તુ ડેવલપ થશે. લોકોનું ગ્રુપમાં શું કામ છે, એમનું કોન્ટ્રીબ્યુશન શું છે, ઇમ્પોર્ટન્સ એ લોકોનું શું છે, એમનો રોલ શું છે, બહારના લોકો ઉપર, બહારના બીજા ગ્રુપ્સ ઉપર એમની ઇમ્પેક્ટ શું છે, બધી જ વસ્તુ તમને એમાં જાણવા મળશે. Care is taken to sustain the enthusiasm of its members and desired outcomes are achieved. તો અહીંયા કેર લેવામાં આવે છે, સસ્ટેન ધ એન્થુઝિયાઝમ, મતલબ દરેક મેમ્બર છે એકબીજાની કેર કરશે,
અને બધા પોતાનું 100% આપશે જે ગોલ અચીવ કર્યો છે એ ગોલ અચીવ કરવા માટે. ફિફ્થ અને લાસ્ટ સ્ટેજ પરમેનન્ટમાં આ નહીં આવે, જે ટેમ્પરરી ગ્રુપ્સ છે એમાં આ સ્ટેજ આવે છે, ધેટ ઇઝ એડજોનિંગ એટલે કે સેપરેશન, રેકોગ્નાઇઝિંગ એન્ડ સેટિસ્ફેક્શન. કેટલીક વસ્તુ એવી હોય છે કે ગ્રુપ જે બન્યા હોય છે ને એ પર્ટિક્યુલર ટાસ્ક બેઝ હોય છે પ્રોજેક્ટને આધારે. હવે એક વખત ગોલ અચીવ થઈ ગયો, પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો એટલે લોકો છૂટા પડશે, ગ્રુપ પૂરું થઈ જશે. પણ આ ગ્રુપ એવી રીતે નહીં પડશે કે કોન્ફ્લિક્ટ ઉભો થયો છૂટા પડ્યા, પ્રેમથી સેપરેટ થશે. દરેક વ્યક્તિને એક અલગ આઈડેન્ટિટી સાથે વ્યક્તિ રેકોગ્નાઇઝેશન એને મળે છે અને એક મનમાં સંતોષ હોય છે કે મને જે કામ આપ્યું બહુ સરસ મેં કર્યું, મારું કોન્ટ્રીબ્યુશન 100% હતું, એઝ અ ટીમ અમે લોકોએ બહુ સારું કામ કર્યું. This stage is applicable to temporary formal groups. મેં તમને કીધું એમ પરમેનન્ટમાં પહેલા 4 સ્ટેજ આવશે, આ ટેમ્પરરી ગ્રુપમાં આવે છે. The group ceases to exist after the accomplishment of the task. જ્યારે કામ પતે પછી આ સ્ટેજ આવે છે. The members have a feeling of sadness. દુખી થાય છે મનમાં, એક બાજુ ખુશી હોય છે કે ના સરસ કામ પતી ગયું, પણ એક બાજુ અલગ થવાનું દુઃખ પણ રહે છે. ડિપ્રેશન, લોસ ઓફ ફ્રેન્ડશિપ, મતલબ હવે બની શકે કે તમે લોકો આમાં આગળ જતા કોન્ટેક્ટ ન પણ રહે, એક સરસ મજાનું બોન્ડિંગ છે હવે પૂરું થઈ રહ્યું છે. તો ગ્રુપ લીડર્સ એટ ધીસ સ્ટેજ રિવોર્ડ ગ્રુપ પરફોર્મન્સ. આ લેવલે જે લીડર છે એ દરેક મેમ્બરને અલગ અલગ રીતે રિવોર્ડ આપે છે એ લોકોના પરફોર્મન્સના બેઝ પર. gives recognition to the group through positive closure. અને પછી દરેકને એક મોટિવેશનલ ક્લોઝર સાથે દરેક જે ટીમ મેમ્બર છે એ લોકોને થેન્ક્સ કહેવા સાથે જે લીડર છે એ પોતે પૂરું કરે છે. This provides a sense of satisfaction and fulfillment to the group members. મતલબ દરેક ગ્રુપ મેમ્બરે જે જે અચીવમેન્ટ લીધા છે, જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે એ લોકોના એ કોન્ટ્રીબ્યુશન માટે એમને રેકોગ્નાઇઝ કરવામાં આવે છે ગ્રુપ લીડર દ્વારા, અને એક સેટિસ્ફેક્શન સાથે કે ના મારા કોન્ટ્રીબ્યુશનને રેકોગ્નાઇઝેશન મળ્યું, એ સેટિસ્ફેક્શન સાથે દરેક મેમ્બર છે એ સેપરેટ થાય છે. Alternatively, the other theory of group development states the 4 stages. આ 5 સ્ટેજ સિવાય પણ બીજા થિયરી પ્રમાણે 4 સ્ટેજ આપ્યા છે જે મેં આમાં નથી લખ્યા, ટૂંકમાં સમજાવી દઉં છું. મ્યુચ્યુઅલ એક્સેપ્ટન્સ મતલબ લોકો એકબીજાના આઈડિયાને એક્સેપ્ટ કરે છે. કમ્યુનિકેશન એન્ડ ડિસિઝન મેકિંગ, માહિતીની આપલે કરીને ડિસિઝન લે છે. મોટિવેશન એન્ડ પ્રોડક્ટિવિટી, એકબીજાને મોટિવેટ કરે છે અને પ્રોડક્ટિવિટી ડેવલપ કરે છે. અને લાસ્ટ કંટ્રોલ એન્ડ ઓર્ગેનાઇઝેશન, ગ્રુપ લીડર દ્વારા કંટ્રોલ એ ક્રિએટ થાય છે અને ઓર્ગેનાઇઝેશન ડેવલપ થાય છે. Not all groups go through all these stages of development. જરૂરી નથી કે બધા ગ્રુપ્સ છે એ આ બધા જ સ્ટેજીસ માંથી પાસ થાય. Some even broke down before reaching the final stage. કેટલા ગ્રુપ છેક સુધી નથી પહોંચતા અને છૂટી જાય છે, પૂરા થઈ જાય છે, કમ્પ્લીટ થઈ જાય છે. However, the group which passes through all the stages of development tends to be mature and effective. એવું ગ્રુપ કે જે આ પાંચ સ્ટેજને સફળતાપૂર્વક પાર કરે છે એ દરેક મેમ્બર જ્યારે ગ્રુપ પૂરું થશે ને તો કંઈક અચીવમેન્ટ સાથે એ બહાર આવશે. they are motivated, its members are motivated. આ મેમ્બર્સ છે મોટિવેટેડ હોય છે, મતલબ કોન્ફિડન્સ એનો હાઈ હોય છે. કોઓપરેટિવ કમિટેડ મતલબ લોકો એકબીજાની સાથે ટીમમાં કામ કરવા ટેવાઈ જાય છે. અને ઇન્ટરડિપેન્ડન્ટ, એકબીજા પર ન ચાલે, એક જુદા પડે ત્યારે સેડનેસની ફીલિંગ આવી જાય છે. સો આપણે આ બે ટોપિક કમ્પ્લીટ કરીએ. આઈ હોપ કે તમને સમજાણા હશે. પોસિબલ હશે તો નેક્સ્ટ એક વિડીયો પર ફરી પાછો આપણે આજના દિવસે અપલોડ કરી દઈશું. મેક્સિમમ ટ્રાય કરશું કે આપણો સિલેબસ છે બને જલ્દી કમ્પ્લીટ થાય. આ સાથે જ હું કમ્પ્લીટ કરું છું આજનો વિડીયો, સેકન્ડ વિડીયો. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે હોમ.